તૈયારી હાલે છે. આ શિયાળો છે અને શિયાળાની ખૂબ ઠંડી પડે છે. તો ભાઈ શિયાળાને માન આપીને એવી આઈટમ બનાવવી પડે કે ભાઈ મોજ આવે હવને. કેમ એટલે ભાઈ જો આપણે એક ખજૂર અંજીર પાક તો બનાવ્યો. હવે આજ ભાઈ વારો છે અડદિયા પાકનો. કેમ અડદિયા પાક કે કોઈક અડદિયો કે આવું અલગ અલગ કહેતા હોય. હા, પણ હવે આપણે આપણી રીતે જે દેશી ટાઇલ્સમાં બનતો એવો બનાવવાનો છે. બરાબર ને? એટલે બધી તૈયારી થઈ ગઈ છે, બેઠા છીએ. હવે આ શરૂ કરીએ એટલી વાત છે. અને ભાઈ હમણાં આ સાંજના 4:30-5 વાગ્યા શરૂ કરીએ એટલે ટાઈમ આમાં જ આપીએ છીએ. કારણ કે આ વસ્તુ એવી છે કે એકલા બને નહીં. આમાં એક હથવારો જોવે તો હથવારો હું હોવાય. બરોબર ને? એટલે હું આમાં લાગી જાવ વારો આવું થાય ભાઈ. હું હા અને બનાવીએ અને ભાઈ કરીએ જમાવટ. હવે જોઈજો આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે. એ પાક્કું. હવે ભાઈ જો તૈયારી કરીને બેસી ગયા અને ભાઈ આ નાની એવી દુકાન હોય એવું લાગે છે. હો, કારણ કે આમાં આઈટમ છે 14 હું અને 15 એક લગભગ વધે. એટલે જો તમને કહી દઉં કે ભાઈ આ ગુંદર છે, પછી કાજુ બદામ અને પિસ્તા, પછી જાડું ટોપરું, ઝીણું ટોપરું, પછી એલચી, જાયફળ અને અડદિયાનો મસાલો, ગોળ, પછી આમાં દૂધ છે ભાઈ, અને આ ઘી, અને આ કરકરો અડદિયાનો લોટ, અને આ ભાઈ છે માવો. માવો ભાઈ અમારે અહીંયા જાંબાળા ગામમાં થાબડી પેંડા બનાવે છે. તો ત્યાં માવો ગરમ ગરમ બનતો હતો એટલે ત્યાંથી લઈ આવ્યો. એટલે ભાઈ માવામાં આપણને કાંઈ મહેનત પડી નહીં. માવો આપણે કાંઈ ઘરે બનાવ્યો નથી ને ઘરે બનાવતા નથી. આ રીતનું છે. અને ભાઈ આ ગોળ છે એટલે માખ્યું આવે એટલે ગોળને હવે એક બાજુ ઘડીક મૂકી દઈએ, એનું કામ નથી. એટલે ભાઈ માખ્યું ઓછી થઈ જાય. હાલો કરો શરૂઆત. અને આપણે દઈ દઈએ હવે ડાબવામાં. આ અડદનો લોટ કરકરો છે જાડો. અને ભાઈ ખાસ એક કહેવાનું કે ભાઈ આ વખતે આપણે અડદિયો ગોળમાં બનાવવાનો છે. ગોળથી અડદિયો બનાવવાનો છે. અને જે બને એ જોજો. અને બાકી ભાઈ આમાં છે ને આઈટમ કાંઈક છેલ્લે નવીન બનાવવાની છે. એટલે નવું શું છે એ તમને જોવા મળશે. જોતા રહેજો વિડીયો. તો આપણે ઘી નાખી દઈએ થોડું. અને થોડુંક નાખી દઈએ દૂધ. પછી જોહે તો નાખશું. અને આ કાજુ બદામ કટિંગ પહેલાં આપણે કરી નાખ્યા હતા થોડી વાર પહેલાં. એટલે કટિંગ કરીને બાકી અહીંયા આપણી પાસે એવી કોઈ સગવડ નથી કે ભાઈ મિક્સર હોય કે આ તે મિક્સરનો આપણે ઉપયોગ કરતા નથી. અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુ આપણે આવ્યા ત્યારથી તમને બધાને ખબર છે કે ભાઈ ટીવી નથી કે મિક્સર કે જે કાંઈ કોઈ હોય ઇલેક્ટ્રોનિક વસ્તુ નહીં. આપણે જે ખાંડવાનું આ તે હોય ખાંડમાં ખંડાય છે. તો આપણે ભાઈ ખાંડમાં ખાંડીએ એની કાંઈ મજા ન હોય એટલે આપણે કટિંગ કરેલું છે. આપણે ભાઈ અહીંયા બધાને ખબર છે પહેલેથી દેશી એટલે દેશી ટાઈપ જ અહીંયા રહીએ છીએ. અને દેશી ટાઈપમાં મજા આવે છે. જો ભાઈ મિક્સર હોય તો એ રીતનું તો અત્યારે ભાઈ શાકમાં ગ્રેવી આ તે બધું વધી ગયું અને મિક્સર સિવાય કાંઈ બનતું નથી. પણ અમે મિક્સર વગરના એટલા શાક બનાવ્યા વરાય દીધા બનાવી છીએ. અમારી પાસે મિક્સર નથી. તમે કોઈ ભાળ્યું? એટલે મિક્સર નહીં, ઓવન નહીં કે ભાઈ પાણી ગરમ કરવાનું ગીઝર નહીં, કોઈ વસ્તુ નથી. અહીંયા દેશી જે લાકડાથી બને એ જ વસ્તુ આપણે અહીંયા બનાવીએ છીએ. બાકી સિટીમાં તો અમુક જગ્યાએ અત્યારે હતા મકાની ટાઈપના થઈ ગયા તો ટીવી રસોઈ બને. હવે ટીવી રસોઈ એટલે ભાઈ એમ કેમ, પણ હવે પ્લાન મકાનનો એ રીતનો હોય રસોડામાં રાંધતા રાંધતા ટીવી જોવાય. હું એટલે આ સિસ્ટમ છે. પણ અમે અહીંયા ટીવી નથી, કાંઈ નથી. અને સાદું જીવન જીવવામાં કેમ છે એ માટે જ આપણે અહીંયા આ કોશિશ કરીએ છીએ અને સાદું જીવન જીવીએ છીએ. આ રીતનું છે ભાઈ. તો હવે આપણે આમાં ઘી ને દૂધ બે ભેળવી નાખ્યું છે. અને આને આપણે દાબો દઈ દઈએ અને ઘડીક પડું રહેવા દેવું પડશે આને. પછી આપણે આને સાળવાનું છે. અને આ બધું ગુંદર ને કાજુ બદામ એ બધું આપણે તળી નાખી.
આપણે તવી ગરમ થઈ ગઈ છે, ઘી નાખી દઈ અને આ બદામ નાખી દઈ. હવે આ છે ને બદામ તળવાનું શરૂ કરી દીધું, પણ હવે આ હું વસ્તુ કઈ કઈ કેટલી છે એ આપણે કીધું નહીં, એટલે તમને માપ કહી દઉં. તો ભાઈ 1.5 કિલો અડદનો કકરો લોટ છે, 1.5 કિલો ઘી છે, પછી 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામ છે, 100 ગ્રામ પિસ્તા છે, 150 ગ્રામ ગુંદર છે, અને 100 ગ્રામ ટોપરું છે, પછી આ મસાલાનું પડીકું છે, અને ગોળ છે 1.5 કિલો. હવે આ વસ્તુનું માપ છે ને આ રીતે બનાવવી છે. હવે પરફેક્ટ અડદિયો બનશે કે પછી કાંઈક બીજું બનશે કાંઈ ખબર નથી. હવે આ બધું માપાએ બધું લીધું જ છે, આવું છે ભાઈ, બરોબર ને? અડદિયો જ બનશે ને? એક ફેરી ભાઈ એવું થયું હતું, આ હુલેવાય કીધું એ તમને કહું. હવે એ વાત તમને પાછો ઘડી ઘડીને કરું. હવે એ અડદિયો અત્યારે વાયા બધા મગાવે ને અડદિયાની સિસ્ટમ એલા ભાઈ ના હારો બનાવતા હોય લેતા આવજો, ને આ ત્યાં મગાવે ને કોઈ ઘર ઘરાવ બનાવતા હોય એમાં કેવી જમાવટ થાય ને એ તમને મારે થોડીક વાત કરવી છે, પણ હવે ઘડીક રહીને કરું. એટલે મેં તમને આ કીધું હું બને એનું નક્કી નહીં. આપણે બદામ શેકાઈ ગઈ છે. આમાં છે ને ભાઈ બધા ડ્રાયફ્રૂટ છે કે જેમ જેમ જરૂર પડે એમ ઘી નાખતા જાય, એટલે ઘી ખોટું કાળું થઈ જાય ને ઓલું ન થાય એકાબીજામાં નગર કાળું થઈ જાય. હું આ કાજુ નાખી દઈએ. હવે આપણે કાજુ તળાઈ ગયા છે. હવે આપણે પિસ્તા તળ નાખી. હવે આપણે આ પિસ્તા તળાઈ ગયા છે. ઓલ પછી ભાઈ ઊંધો હાથ પડે ને એટલે હું આને પછી આમ ખાલી કરી નાખું એટલે ઊંધો હાથ ન પડે. આ રીતનું હોય. હવે આપણે ગુંદર તળવાનો છે. તો ગુંદરમાં એ રીતે કરશું, જરા ઘી નાખશું પહેલા, પછી પાછું નાખશું. ગુંદરમાં ભાઈ કહેવાય કે ભાઈ ગોરડ ઝાડ આવે, ગોરડનો ગુંદર બધા કરતા બેસ્ટ હારામાં હારો આવે. પણ પ્યોર ગોરડનો અત્યારે મળે કે ન મળે, પણ હવે મીડિયમ બધો મિક્સ હોય એવો મળતો હોય, અને એ રીતનું છે. બાકી ગુંદર ગોરડનો પસંદ કરે બધા, અને ગોરડનો ગુંદર બહુ સારો એમ કે. અને આને આપણે છે ને તપવવો પડે. સવારનો તડકે મૂકી દીધો હતો, તપવી તો વધારે ફૂલે. અને ભાઈ ઘણા તો અડદિયામાં આનો મિક્સરમાં પાવડર કરીને નાખી દે છે, શેકાતું હોય એમાં. પણ આપણે દેશી ટાઈલ એટલે દેશી ટાઈલ જૂનવાણી પહેલાં અમારે બનાવતા એ જ રીતનો બનાવવાનો છે. આપણે સુધારો કાંઈ કર્યો નથી, આ જ રીતનું હાલ્યું આવે. હવે ગુંદર અને કાજુ બદામ ને પિસ્તા તળાઈ ગયું છે. તો આપણે હવે લોટને ઘણો ટાઈમ થઈ ગયો, હવે સાળી નાખીએ લોટને.
આ રીતે કણીવાળો બને. અને બીજા નંબરમાં કે લોટ હાવ કોરો હોય અને ઘીમાં નાખો તો જલ્દી લાલ થઈ જાય, એટલે એમાં જોવે એવો સ્વાદ આવે નહીં. પણ આ શાક ભેજવાળો લોટ થઈ જાય ને મોણ આવી જાય એટલે લોટ ધીરે ધીરે શેકાય એટલે સારો બને અને આની કણી બને. હું જો ભાઈ લોટ એકલા સળાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે ને ભાઈ હવે તૈયારી કરો ઘી મૂકીને લોટ શેકવાની. બરાબર, હવે આપણે તવી મૂકી દીધી છે, ઘી નાખી દઈએ. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, હવે લોટ નાખી દઈએ. હવે આને આમ નામ ધીમા તાપે શેકાવા દેવાનો છે. તાપ ફૂલ નહીં કરવાનો, આસ્તે આસ્તે ધીમા તાપે શેકાય તો જ લોટ સડે, નકર લાલ થઈ જાય આમ નામ પણ સડે નહીં. હવે ઘડીક હાલો હલાવા, એમ તો આવું જ પડે ને, મારા હાથ દુખવાનું. હાલો તો ઓલી એલસી બેલસીનું કંઈક કરવાનું હોય કરી નાખો. લાવો. હા, એ છે ખાંડવાની છે. હવે આપણે એલચી ખાંડી નાખી. હવે આપણે જાયફળ ખમણી નાખી. એલચી તો ખંડાઈ ગઈ. આપણે ગોળ ખમણી નાખીએ.
હવે ભાઈ જો મસ્ત સુગંધ આવી અને લોટ શેકાઈને લાલ થઈ ગયો એકદમ રેડી જુઓ. એટલે હવે ઉતારી લઈએ ભાઈ. નાખી દો આમાં માવો. ગરમ ગરમમાં માવો નાખી દઈએ ને એટલે ભળી જાય. નાખી દો કાજુ. હવે એલસીએમ જાયફળ નાખી દઉં. વાહ ભાઈ વાહ, કેવી સુગંધ આવી એલચી જાયફળ. હવે એ મસાલો કોઈ જાડું છે એ નાખું દે. હવે આમાં આપણે ઘી નાખી દઈએ. હાઈ ક્લાસ ભળી ગયો ભાઈ અને સુગંધ હાઈ ક્લાસ આવે છે. હવે ગોળ નાખી અને પછી બનાવી નાખવાના છે. આમ રેડી છે ને, આપણે ઢાળવાનો નથી આને, પણ એવું ફરમું છે. આમાં કાંઈ આપણે સાવણી નથી થવા દેવાની, પણ સહેજ ગરમ થાય એટલે લઈ લઈ. તો આ રીતનું થઈ જ ગયું છે. હા લઈ લો વેલા. જો પેલું ખરું નથી. કરશે
હવે ભાઈ જો પાક હાઈ ક્લાસ બની ગયો ને, પણ હવે આપણે જે પેટર્ન બનાવવાની હતી, જો આ રીતના હાઈ ક્લાસ બનાવવાના હતા, આ રીતે નીકળે. જો તમને બતાવું સેમ્પલ આ બનાવ્યા જ છે. જો આ રીતે, જો આ રીતે આપણે બનાવવાના હતા, પણ હવે અત્યારે દિયા થમવાના થોડીક વાર છે અને એમી બે ના ફરમું એક છે એટલે ટાઈમ લાગે એમ છે બહુ. એટલે આપણે ભાઈ ટૂંકમાં પતાવવા માટે આ સ્વાકીમાં ઢાળી દેવાનો છે, એટલે પીસ પડી જાય, બટકા પડી જાય, એ રીતનો પ્રોગ્રામ કર્યો. પ્રોગ્રામ થોડોક ચાર્જ કર્યો છે, કારણ કે અત્યારે દિયાથમમાં આવ્યો તો દિયાથમમાં પહેલાં આપણું કામ ઉકલી જાય તો મજા આવે એટલે. બરોબર, હવે આને ઢાળી દઈને તમને પેલી વાત બાકી છે એ કરતો જાવ. આવા ઢાળી દઈએ આપણે. હવે ભાઈ એ તો વાત છે, હું અમારું મકાન ભાઈ સિટીમાં ચિત્રા માધવાનંદ સોસાયટીમાં, તો એના બાજુમાં સતનામ શોખ. તો સતનામ શોખે હું બેઠો અને ત્યાં અમે બેઠા હોય અને ત્યાં ભાઈ મુકેશભાઈ વેગડ અમારા મિત્ર અને એ રિચાર્જ ને એવું કરે. એમ એના ભાઈ એક ભાવેશભાઈ, તો એ ટ્રાવેલ્સનું કરે જાત્રાનું. તો એ ભાવેશભાઈ ન હોય એટલે મુકેશભાઈને એમ બેઠા હોય. એમાં વાત થઈ ભાઈ શિયાળો હતો, આ 2 વર્ષની વાત. શિયાળામાં એમ બેઠા હતા ને એક ભાઈ આવ્યા કે ભાઈ મારા હાહરિયામાં અડદિયો બનાવે ને બહુ સરસ બનાવે છે, હો મને કે મગાવવો છે. તો મુકેશભાઈ કે મગાવી. મેં કીધું ભાઈ આપણું લેતા આવજો હારો, બીજું હું. પછી ભાઈ ઓર્ડર આપ્યો ને બીજા દીએ ટાઈમ પ્રમાણે અડદિયોના કંઈક બોક્સ ભરીને આવી ગયા ને મુકેશભાઈ ને હતા, હું બહાર હતો. મુકેશભાઈનો ફોન આવ્યો કે બાપભાઈ અડદિયા આવી ગયા છે. મેં કીધું તો લઈ લો, એમાં શું વાંધો છે. મુકેશભાઈ લઈ લીધા બોક્સ અને પછી ભાઈ હું હાનનો ગયો એટલે મને આપ્યા કે ભાઈ હાલ્યો આ અડદિયા આવી ગયા છે. અને હું ઘરે લાવ્યો એટલે અડદિયાના આ રીતે પાછો હોય એટલે પીસ હોય ને, પણ એ બોક્સમાં સારું પીસ દેખાણા નહીં કાંઈ, બધું આમ જામી ગયેલું. આ સ્વાક્યમાં કેમ ઢાળ્યું એ રીતનું બધું હતું. એમ જ કાંઈ પીસ ઉખાડવાની કોશિશ કરી પણ કાંઈ નીકળ્યા નહીં. હું પછી તો ભાઈ આમાં શું કરવાનું એ ખ્યાલ આવી ગયો તમને, નીકળ્યા નહીં એટલે. પછી ભાઈ એ બધું બોક્સ ઊંધું વાળ્યું ભાઈ, સમસ્યા પીધું. પછી તો હું આવું થાય એટલે અડદિયો તો આ કે બીજી ગમે એ બનાવતા આવડે ને આવડે. પછી તો ભાઈ આમાં કાંઈ આપણે કોઈ વસ્તુ કાંઈ ફરિયાદ કે આ તે એવું કાંઈ આવે નહીં, કારણ કે એ ભાઈ અમારા મુકેશભાઈના ભાઈબંધ અને એના હાહરિયામાં બનાવ્યું હતું. એટલે એમાં છે ને હાહરિયાનું માન જાળવવું પડે, એટલે એમ કાંઈ કોઈ ફરિયાદ કરી નહીં. અને ભાઈ એ જે કાંઈ હતું એ કર્યું. પણ હવે એટલી ખરું કે ભાઈ એ વસ્તુ યાદ કરીને આનંદ કરીશ તો ભાઈ ખાઈને આનંદ આવે, વાત કરીને આનંદ આવે, તો જીવનમાં ગમે ને આનંદ આવે એ સારી વસ્તુ કહેવાય. આપણે એવું નથી કહેતા, પણ જો એ બાને આપણે એને યાદ કરીએ છીએ અને આજ એ પ્રસંગ આપણને સાંભળી ગયો કે ભાઈ અડદિયા આપણે પીધેલા હો. જો ભાઈ થઈ ગયો ને ઢાળીને હાઈ ક્લાસ. ઓલામાં ટાઈમ લાગે મારે કલાક વહી જાય અને આ તાત્કાલિક આપણે કામ થઈ ગયું. અને હજી ભાઈ દી નથી આજમાં આ બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે હમણાં આપણે છે ને જરાક વાહરવા દઈ આપણે પીસે પાડી દઈએ. હું અને ભાઈ લાગે છે આમ રિઝલ્ટ સારું, કારણ કે શાકવાનો તો અત્યારે ન હોય. આ જરાક અગ્નિદેવને સખાડી દેવું ને પછી આપણે ઠરે પછી શાકવાનો હોય. પણ રિઝલ્ટ 100% છે ભાઈ. આ આઈટમ આ રીતે બનાવજો, જમાવટ થાય, મજા આવશે. અને ભાઈ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા આવ્યા જોડાણા હોય સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા વિડીયો બનાવતા રહેવું ને. હમણાં ભાઈ ખીર સુધી તો આ જ રીતની જમાવટ છે હો ભાઈ, આવું જ બનાવવાનું છે. એટલે ભાઈ જોતા રહેજો, મજા જ આવશે નકરી. હવે ભાઈ છે ને આપણે ટાઈમે કામ મોકલી ગયું છે અને ભાઈ ઢાળી વળ્યો હાઈ ક્લાસ ને હાઈ ક્લાસ થઈ ગયો છે. અને હવે આ ઠરે પછી આના પીસ પાડવાના રહે. અને બાકી આ પીસ આપણે બાકી છે તો બીજા વિડીયોમાં તમને બતાવશું કે ભાઈ કેવા બન્યા ને કેવો ટેસ્ટ બન્યો એ આગળના વિડીયોમાં કહેવું. અને ભાઈ અત્યારે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.